તો કેમ છો મિત્રો? નિત્ય લાઈવમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એસએમસી સુપર સિરીઝના પાર્ટ 14 જોવાના છીએ. રેડી? આગળ પાર્ટ 13 જોયો તો આપણે, જેમાં આપણે જીસીએસઆરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા હતા. એવી જ રીતે આજે પણ આપણે જીસીએસઆરના કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. ઓકે, તો એસએમસી સુપર સિરીઝ સાથે તમે જોડાયેલા રહેજો. બહુ યુઝફુલ થશે, કેમ કે આ જે સિરીઝ છે એની અંદર તમારા એક્ઝામને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અમે લઈને આવ્યા છીએ. ઓકે, તો આના પહેલાં તમે આગળની સિરીઝ જોઈ ના હોય, 1 થી 13 વિડીયો જોયા ના હોય તો તમે એ જોઈ શકો છો. અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેશે. જો યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વિડીયો અમે લાવતા રહીશું અને લાવીએ પણ છીએ. બરાબર? જે મિત્રો ઓલરેડી જોડાયા છે એમને તો ખબર જ હશે. ઓકે, તો ચલો, સુપર સિરીઝની આજે 14મું લેક્ચર આપણે શરૂ કરી, કે જેની અંદર જીસીએસઆરના કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છીએ. રેડી? તો ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, નીચેની બાબતો ચકાસો. મતલબ કે વિધાનવાળું છે. અહીંયા આ પહેલું વિધાન છે અને આ બીજું વિધાન છે. ઓકે, ચાલો. જીસીએસઆર નિયમો મુજબ સેવા પોથીમાં જન્મ તારીખ નોંધ કરવાની જોગવાઈ કલમ 40માં આપેલ છે. ચાલો, આ વિધાન સાચું છે કે ખોટું? સેવા પોથીની અંદર જન્મ તારીખની નોંધ કરવી, બરોબર, તો એ કલમ 40માં આપેલ છે. આ વિધાન સાચું છે. બરોબર. બીજું છે, નોકરી બાદ સરકારી કર્મચારીને સેવા પોથી આપવામાં આવે છે. જો જે સેવા પોથી જે હોય છે એ સરકારી કર્મચારીને ક્યારેય આપવામાં આવતી નથી. બરોબર, તો અહીંયા આ બીજું વિધાન ખોટું છે. એનો મતલબ આપણો સાચો જવાબ થશે માત્ર એક યોગ્ય છે. રેડી? જો સેવા પોથી બે હોય છે, એમાં એક જે હોય એ કચેરીના વડા પાસે રહેતી હોય. બરોબર, અને જે આ બીજી હોય એ કર્મચારી પાસે હોય. અને આ જે કર્મચારી પાસે હોય એને આપણે કહીશું ડુપ્લિકેટ સેવા પોથી. બરોબર, જે આ કર્મચારીના વડા પાસે હોય છે એને અસલી સેવા પોથી કહેવામાં આવે છે. અને આ જે સેવા પોથી હોય છે એ ક્યારેય પણ કર્મચારીને આપવામાં આવતી નથી. બરોબર, એ આખી એની 58 વર્ષની જોબ પૂરી થઈ જાય એના પછી પણ એને આપવામાં આવતી નથી. બરોબર, એના જોડે આ ડુપ્લિકેટ સેવા પોથી હોય છે. ઓકે, તમે જ્યારે પણ એક્ઝામ પાસ કરીને જોડાઈ જાઓ અંદર, બરોબર, તમે ગવર્મેન્ટની અંદર જોડાઈ જાઓ ત્યારે તમારે શું કરવાનું છે? 2 સેવા પોથી લેવાની છે. એક સેવા પોથી કોને આપશો? તો કે તમારા કચેરીના વડાને, અને બીજી સેવા પોથી તમારે પોતાને રાખવાની છે. બરોબર, સેવા પોથી શું છે? જેમ તમારી જન્મ કુંડળી હોય છે એવી રીતે સેવા પોથીમાં તમારી કર્મ કુંડળી કહેવામાં આવે છે. મતલબ કે તમે જે કામ કરેલું છે એ બધું સેવા પોથીની અંદર લખાશે. બરોબર, જે મેન છે એ રહ્યું તમારું, જે બઢતી આવે છે, તમારું પ્રમોશન આવે છે, ઉપદો આવે છે. બરોબર, તમે અમુક ખાસ રજાઓ લીધેલી છે, ખાસ રજાઓ. બરોબર, જે પરચુરણ રજા છે એ નહીં, કેઝ્યુઅલ લીવ સીએલ જે છે એ નહીં, ખાસ રજાઓ તમે લીધેલી છે એ લખાય છે અંદર. એના પછી તમારું જે મેડિકલ સર્ટિફિકેટ હોય છે એ હોય છે. તમે અન્ય કોઈ તાલીમ લીધેલી હોય તો એ હોય છે. બરાબર, તો તમે કોઈ એક્ઝામ પાસ કર્યું હોય, મતલબ કે હિન્દીની એક્ઝામ તમે પાસ કરો છો, CCC+ની એક્ઝામ પાસ કરો છો, ખાતાકીય ડિપાર્ટમેન્ટલ તમે એક્ઝામ પાસ કરો, તો આ બધી નોંધ તમારી સેવા પોથીની અંદર થાય છે. ઓકે, તો આ જે સેવા પોથી હોય છે એ તમને આપવામાં આવતી નથી. એ કોની પાસે રહેશે? કચેરીના વડા પાસે રહેશે. ઓકે, આ સેવા પોથીની અંદર જન્મ તારીખની નોંધ કરવામાં તો કલમ 40ની અંદર એની જોગવાઈ કરવામાં આપેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. બરોબર, આ યાદ રાખજો.
ઓકે, ચલો આગળ જોઈએ. દર વર્ષે કયા માસમાં દરેક કચેરીના વડાએ કચેરીમાં રહેલી સેવા પોથીઓની ચકાસણી હાથ ધરવી જોઈએ? ફરીથી આઈએમપી પ્રશ્ન. જો દરેક વર્ષમાં એકવાર આ સેવા પોથીની ચકાસણી થાય. બરોબર? કેમ થાય? તો કે સેવા પોથીની અંદર નોંધ બરોબર કરી છે કે નહીં એના માટે થાય. પરંતુ ક્યારે થાય? તો કે જાન્યુઆરી માસમાં થાય. ઓકે, આ ખાસ યાદ રાખજો. ચલો આગળ જોઈએ. સરકારી કર્મચારીની જન્મ તારીખની નોંધ માટે વર્ષની જાણ હોય પણ તારીખની જાણ ન હોય તો જન્મ તારીખ કઈ ગણવી? ચલો, જન્મ તારીખ નોંધવી છે આપણે શેની અંદર? તો કે સેવા પોથીમાં. જો અત્યારે તો કેવું હોય છે કે મોસ્ટલી બધાને પોતાની જન્મ તારીખ યાદ હોય છે, બરોબર? પરંતુ જે જૂના કર્મચારીઓ જે હતા એમને શું થતું હતું, તો જન્મ તારીખ એટલી યાદ નથી, બરોબર? તો એના માટે આમાં પ્રશ્ન પૂછ્યો છે કે જન્મ તારીખની નોંધ માટે એમના વર્ષની ખબર હોય પણ તારીખની જાણ નથી, તો કઈ તારીખ ગણવાની? તો કે 1 જુલાઈ ગણવાની. બરોબર? જ્યારે ફક્ત ને ફક્ત વર્ષની ખબર હોય પરંતુ તારીખની ખબર ના હોય ત્યારે 1 જુલાઈ ગણવાની. બરોબર? હવે બીજો પ્રશ્ન એ પૂછાય છે કે તમને વર્ષ ખબર છે, માસ ખબર છે, કયો મહિનો છે એ ખબર છે, પરંતુ તારીખ ખબર નથી, તો તારીખ કઈ ગણવાની? તો કે 16 તારીખ ગણવાની. બરોબર? તો 16 તારીખ ગણવાની. આ પણ આઈએમપી છે. રેડી? ચલો આગળ જોઈએ. નીચેનામાંથી કઈ બાબતની નોંધ સેવા પોથીમાં કરી શકાય? જો હમણાં મેં વાત કરી દીધી આગળ કે તમે કોઈ રજા મૂકો છો, મતલબ કે સ્પેશિયલ લીવ. બરોબર? અત્યારે તમે લાગશો તો 3 વર્ષ સુધી ફિક્સ પગાર છે એના માટે સ્પેશિયલ લીવ કહેવાય. બરોબર? જ્યારે 3 વર્ષ પૂરા થઈ જાય એટલે એ જ સ્પેશિયલ લીવ એના અર્ન લીવ કહીશું. અર્ન લીવ એટલે જેનાથી તમે ઇન્કમ ઉત્પન્ન કરી શકો એવી રજા. હવે તમને એવો વિચાર આવશે કે હારી એવી કેવી રજા હોય કે જેનાથી તમે ઇન્કમ ઊભી કરી શકો? તો આના માટે પણ આપણે પહેલા પ્રશ્ન જોઈ ગયા છીએ. મેક્સિમમ કેટલી રજાઓનું રોકડમાં રૂપાંતર થાય ભાઈ? તો કે 300 રજાઓનું રોકડમાં રૂપાંતર થાય. બરોબર? મતલબ કે આ જે અનલીવ જે છે એ તમે મેક્સિમમ તમારા 58 વર્ષના સમયગાળા દરમિયાન 300 ભેગી કરો તો એ 300 રજાઓનું તમારા છેલ્લા દિવસે જ્યારે તમે રિટાયર્ડ થાવ છો એ દિવસે એક દિવસનો જેટલો પગાર હોય એના ગુણ્યા 300 કરી દેવાના, એટલા તમને મળશે વધારાના પૈસા. ઓકે, હવે અનલીવ તમને કેટલી મળશે? તો કે એક વર્ષમાં 30 મળે. બરોબર? વર્ષની અંદર 30 EL મળે છે. તો આ અનલીવ તમે જે હોય છે એ તમે જે મૂકો છો એની સેવા પોથીમાં નોંધ થાય છે. તમને કોઈ શિક્ષા થાય છે, કોઈ ઠપકો આપે, ઠપકો મતલબ કે એ ઓન પેપર જ આપવાનું હોય છે. એક નાના પ્રકારની શિક્ષા છે. શિક્ષા 2 પ્રકારની હોય, એક મોટી શિક્ષા અને એક નાની શિક્ષા. બરોબર? તો શિક્ષા તમને થાય છે તો શિક્ષા અંગેની નોંધ પણ કરવામાં આવે છે. તમને ઇજાફો ઇન્ક્રીમેન્ટ તમને મળે છે. બરોબર? જ્યારે ફૂલ પગારમાં આવશો એટલે દર 6 મહિને તમને એક ઇન્ક્રીમેન્ટ મળે, દર વર્ષે એક ઇન્ક્રીમેન્ટ મળે. ઓકે, તો એ ઇજાફા અંગેની પણ નોંધ સેવા પોથીમાં કરવાની હોય છે. મતલબ કે આપેલ તમામની નોંધ તમારે સેવા પોથીમાં કરવાની રહેશે. ઓકે, ચાલો આગળ જોઈએ. ફરીથી વિધાનવાળો પ્રશ્ન છે, કલમ 37. એની અંદર રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત સરકારી કર્મચારીઓના રેકર્ડની જાળવણી. ચાલો, વિધાન સાચું છે કે ખોટું? ચલો, રાજ્યપત્રિત અને બિન રાજ્યપત્રિત સરકારી કર્મચારીઓના રેકર્ડની જાળવણી એક કલમ 38 આપેલું છે મિત્રો.
ઓકે, મતલબ કે આ જે વિધાન છે એ ખોટું છે. બીજું જોઈએ, ખાતાના વડા અધિકારીઓના સેવા રેકોર્ડની જાળવણી એ કલમ 37માં છે. તો આ વિધાન સાચું કે ખોટું? ઓબ્વિયસલી ખોટું. આ કયું છે? તો કે કલમ 37માં છે. બરોબર, મતલબ કે જે વિધાન આપ્યા છે એ ઉલટ સુલટ આપ્યા છે. એનો મતલબ 1 અને 2 બંને યોગ્ય નથી. ઓકે, હવે આ જે બંને જે કલમો છે એ મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખવી જ પડશે. કેમ કે જે આગળનું એસએમસીનું જુનિયર ક્લાર્કનું પેપર હતું એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, જોઈ લેજો તમે. બરોબર, તો આ એના માટે આઈએમપી છે. રેડી? ચલો, આની અંદરથી બીજો પ્રશ્ન પૂછાય, ખાતાના વડા અધિકારીઓની સેવા રેકોર્ડની જાળવણી કોણ કરે? આપણા આગળ પ્રશ્ન આવશે જ, પહેલાં પણ આવી ગયો છે. આ એકના એક પ્રશ્નો અમુક વખત રિપીટ થાય છે, એ હું જાતે કરીને રિપીટ કરું છું કે જેથી કરીને એકના એક પ્રશ્ન રિપીટ થશે, એનો જવાબ તમે આપતા રહેશો તો જ્યારે એક્ઝામમાં પૂછાશે એ વખતે વધારે ટાઈમ નહીં લાગે. તમે શ્યોર હશો કે આ પ્રશ્નનો જવાબ આ જ આવે. ઓકે, તો આઈએમપી જે પ્રશ્નો છે એ રિપીટ થાય તો થવા દઉં છું હું. બરાબર, એના માટે જ થવા દઉં છું. મને ખબર છે કે આ રિપીટ થતા હોય છે તેમ છતાં. ઓકે, ચાલો, ખાતાના વડા અધિકારીઓના સેવા રેકોર્ડની જાળવણી કોણ કરશે ભાઈ? તો કે પગાર અને હિસાબી અધિકારી, મતલબ કે પગાર અને હિસાબી કચેરી. બરોબર, ચલો આગળ આવશે એ જોઈશું આપણે. ચલો, આવી ગયું. ખાતાના વડાની સર્વિસ બુક કોણ નિભાવે? સર્વિસ બુક એટલે કે સેવા પોથી. ખાતાના વડા અધિકારીની સેવા પોથી કોણ નિભાવે? તો કે પગાર અને હિસાબી અધિકારી. ઓકે, ચલો, કર્મચારીની, તો કે કચેરીના વડા, કર્મચારી અથવા તો બિન રાજ્યપત્રિત અધિકારી. બરોબર, તો એમના સેવા રેકોર્ડની જાળવણી કોણ કરશે? કચેરીના વડા કરશે. ઓકે, તમે એઝ એ જુનિયર ક્લાર્ક તરીકે એસએમસીમાં જાઓ છો તો તમારી જે સેવા પોથી હોય છે એ સેવા પોથીની જાળવણી કોણ કરશે? તો કે કચેરીના વડા કરશે. કયા સંજોગોમાં રાજીનામાનો અસ્વીકાર થઈ શકે? અસ્વીકાર, તમે રાજીનામું આપો પરંતુ એનો સ્વીકાર ન થાય. ક્યારે નહીં થાય? સરકારી કર્મચારી પાસે લેણું બાકી હોય, મતલબ કે ગવર્મેન્ટ જોડેથી તમે લોન પેશકી માગી હોય અને એ પેશકી તમે ભરી ન હોય તો તમારો સ્વીકાર નહીં થાય. બરાબર, અને બીજું, તમે ફરજ મોકૂફી ઉપર હોય તો પણ તમારો અસ્વીકાર થશે તમારા રાજીનામાનો. મતલબ કે વિકલ્પ બી અને સી બંને કિસ્સાની અંદર તમારો રાજીનામાનો સ્વીકાર થશે નહીં. ઓકે, ચાલો, અહીંયાથી ફરજ મોકૂફી હેઠળ શું વિચારશો? એના ઉપરથી કયો પ્રશ્ન પૂછાઈ શકે? ફરજ મોકૂફી દરમિયાન કયું નિર્વાહ ભથ્થું આપવામાં આવે? ફરજ મોકૂફી દરમિયાન જે પગાર આપવામાં આવે છે તેને શું કહેવાય છે? તો કે નિર્વાહ ભથ્થું. બરોબર, કેટલું આપવામાં આવે? મૂળ પગારના 50%. બરોબર, બીજું, ફરજ મોકૂફી શું છે? તો કે એ શિક્ષા નથી. બરોબર, શિક્ષાનો એક ભાગ છે, શિક્ષા નથી એ. ઓકે, ચલો આગળ જોઈએ. સરકારી કર્મચારીનું રાજીનામું ક્યારે મંજૂર ન કરી શકાય? ક્યારે મંજૂર ન કરી શકાય? જો આગળના જેવો જ પ્રશ્ન છે. કોઈ રકમ લેણી હોય, ફરજ મોકૂફી ઉપર હોય, એના પછી
અહીંયા કોષાધારી નથી, અહીંયા છે ફોજદારી. ફોજદારી કાર્યવાહી અપેક્ષિત હોય કે બાકી હોય, બરોબર. તો આ તમામે તમામ કારણોસર તમારું રાજીનામું મંજૂર કરી શકાશે નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. રાજીનામા માટે આપવામાં આવેલ નોટિસનો સમયગાળો પૂરો થતા સુધી તેનો સ્વીકાર કરવામાં ન આવે તો શું થાય? આપણે ગયા વિડીયોની અંદર જ જોઈ ગયા. જો નોટિસ આપવામાં આવે, મતલબ કે તમારે જો રાજીનામું આપવું હોય તમારી જોબ ઉપરથી, તમે જુનિયર ક્લાર્કમાં લાગશો, બરોબર. એના પછી તમે તૈયારી કરશો ક્યાં? મતલબ કે ઉપરની ગ્રેડની કોઈ એક્ઝામની તૈયારી કરશો, બરોબર. CCEની આપતા હોય તો એ કરશો, બરોબર. તો એમાં જો 1 વર્ષ કરતાં વધુ સમય થઈ જાય છે તમારી આ જોબની અંદર, તો 1 માસની નોટિસ આપવી પડે કે 1 મહિના પછી હું આ તમારું ડિપાર્ટમેન્ટ છોડીને જાઉં છું, બરોબર. 1 વર્ષ કરતાં ઓછી જોબ થાય છે તો 1 વીકની તમારે નોટિસ આપવાની હોય છે. ઓકે, હવે આ તમે જ્યારે નોટિસ આપો છો તો એના પછી 1 માસની નોટિસ આપી પરંતુ એનો સ્વીકાર થયો નથી તો શું થશે? તમારું 1 મહિના પછી તમારું રાજીનામું આપોઆપ મંજૂર થઈ જશે, બરોબર. એ જે સમયગાળો પૂરો થાય એના પછી એનું રાજીનામું આપોઆપ મંજૂર થઈ જશે. ચાલો આગળ જોઈએ. સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે ઓછામાં ઓછા કેટલા સમયની નોટિસ આપવી જોઈએ? આ IMP પ્રશ્ન. સ્વૈચ્છિક નિવૃત્તિ તમારે લેવી છે તો કેટલા સમયની નોટિસ આપવી પડે? તો કે 3 માસની નોટિસ આપવી પડે. ઓકે, ચલો આગળ જોઈએ. 1 વર્ષથી ઓછી નોકરી થઈ હોય તેવા હંગામી કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપવા કેટલા સમયની નોટિસ આપવી પડે? આ આપણે જોઈ ગયા, હમણાં જ જોઈ ગયા. 1 વર્ષથી ઓછી નોકરી છે તો 1 અઠવાડિયાની નોટિસ આપવી પડે. ઓકે, ચાલો આગળ જોઈએ. જો આની અંદર શું છે? 1 વર્ષથી વધુ નોકરી થઈ હોય તેવા હંગામી કર્મચારીને નોકરીમાંથી રાજીનામું આપવા કેટલા સમયની નોટિસ આપવી પડે? તો કે 1 માસની આપવી પડે. આ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. રેડી? ઓકે, ચલો આગળ જોઈએ. હવે સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની શરતો અને જોગવાઈઓ GCSRની કઈ કલમમાં દર્શાવેલ છે? ચલો, રાજીનામું આપવા માટેની શરતો કઈ કલમમાં છે? GCSRની કલમ નંબર 36માં છે. ઓકે, ચલો આગળ જોઈએ. આ કેટલીક IMP કલમો છે, આની અંદરથી તમે નોટ કરતા રહેજો. પગાર અને ભથ્થા કઈ તારીખથી અસરકારક બને? પગાર અને ભથ્થા કઈ તારીખથી અસરકારક બનશે? આ પણ આગળ આપણે એક વખત પ્રશ્ન જોઈ ગયા છીએ. આ પ્રશ્નનો જવાબ જેને બધા જ વિડીયો જોયા હશે દરેકને ખબર હશે આનો જવાબ શું આવે છે. કઈ તારીખથી અસરકારક બને? તો કે કર્મચારી બપોર પહેલા ફરજનો હવાલો સંભાળે તે તારીખથી એના પગાર ભથ્થા અસરકારક બને. રેડી? હા, બપોર પછી હવાલો સંભાળે છે તો એના બીજા દિવસથી એના પગાર ભથ્થા ચાલુ થશે, પરંતુ બપોર પહેલા સંભાળે છે તો એ જ દિવસથી તમારા પગાર ભથ્થા એ તારીખથી અસરકારક બનશે. ઓકે, ચલો. SMCના 5 મોક ટેસ્ટ પેપરો કાઢ્યા છે. ફક્ત ને ફક્ત 99 રૂપિયામાં તમને મળી જશે.
આ નીચે આપેલું જે નંબર છે એના ઉપર તમારે સંપર્ક કરવાનો છે, ત્યાંથી તમને તમામ માહિતી મળી જશે. બહુ બધા મિત્રોએ ખરીદ્યા છે, તમે પણ રહી ના જતા મિત્રો, બરાબર. આઈએમપી પ્રશ્નો બધા જ કવર કરી નાખ્યા છે. ઓકે, તો તમે ત્યાં જઈને પેપર ખરીદી શકો છો. આ સિવાય ટેલિગ્રામ ચેનલ, અમારી ટેલિગ્રામ ચેનલ નિત્યમ લાઈવ કરીને છે, અને એમના ઉપર એક પેપર ફ્રી રાખેલું છે, બરાબર. તો એ પેપર આપીને તમે એની ક્વોલિટી ચેક કરી શકો છો, બરાબર. અને બીજા પેપર તમે પેડ છે એ ખરીદી શકો છો. ચલો આગળ જોઈએ. ઓછો પગાર ધરાવતી જગ્યાએ બદલી ક્યારે કરી શકાય? કાર્યક્ષમતાના અભાવને લીધે અથવા ગેરવર્તણૂકના લીધે? હા, કરી શકાય. તેની લેખિત માંગણીથી એ પણ કરી શકાય. જે જગ્યા ઉપર ધણાધિકાર હોય તે જગ્યા રદ થવાની અપેક્ષા હોય ત્યારે કરી શકાય. યસ, તો ઉપરના બધા કિસ્સાની અંદર ઓછો પગાર ધરાવતી જગ્યાએ બદલી કરી શકાય છે. ચલો, નીચેનામાંથી કયા સંજોગોમાં કર્મચારીનો ધણાધિકાર જળવાઈ રહે? કયા સંજોગોની અંદર જળવાઈ રહે? તે જગ્યાની ફરજ બજાવતા હોય ત્યારે? યસ, બરોબર. જૂની જગ્યા પરથી બદલી થતા હાજર થવાના સમય દરમિયાન? યસ. ફરજ મોકૂફી ઉપર હોય તે દરમિયાન પણ જળવાઈ રહે? યસ. તો ઉપરના બધા કિસ્સામાં તમારો ધણાધિકાર એ જગ્યાનું જળવાઈ રહે છે. ઓકે, જે તે જગ્યાએ તમે લાગો છો એ જગ્યાનું. ચલો, ફરીથી વિધાનો તપાસવાના છે, કયું સાચું છે. આ પહેલું વિધાન છે, બે કે વધુ સરકારી કર્મચારીની એક જ સમયે એક જ કાયમી જગ્યા ઉપર નિમણૂક થઈ શકે નહીં. બિલકુલ સાચું છે મિત્રો, બરોબર. ધારો કે એક કચેરી છે અને એ કચેરીની અંદર ફક્ત એક જ સીટ છે, તો આ સીટ માટે બે ઉમેદવારો ના નક્કી થાય, બરોબર. હવે સીટ જ એક જ છે તો પછી બે ઉમેદવારો કેવી રીતે નક્કી કરી શકાય? તો એક સીટ ઉપર એક જ જણ પોતાની ઉમેદવારી નોંધાઈ શકે, મતલબ કે એ એક્ઝામમાં પાસ થઈને આવી શકે, બરોબર. બીજો વિધાન છે, જે જગ્યાએ એક કર્મચારી ધણાધિકાર ધરાવતો હોય ત્યાં અન્યને કાયમી નિમણૂક આપી શકાય નહીં. આ પણ વિધાન સાચું છે. જો એક કર્મચારી કોઈ જગ્યાનો ધણાધિકાર ધરાવતો હોય, મતલબ કે એક જગ્યા ઉપર ઓલરેડી એક કર્મચારી છે, તો ત્યાં એ જગ્યા ઉપર અન્યને કાયમી નિમણૂક, ફરીથી કોઈ બીજાને કાયમી નિમણૂક આપી શકાય? ના આપી શકાય. ઓલરેડી એ કાયમી નિમણૂક ઉપર છે, બરોબર. તો બીજાને તે એ જ જગ્યા ઉપરનો ધણાધિકાર ના આપી શકાય. તો અહીંયા બંને વિધાનો સાચા છે. રેડી? ચલો, નીચે પૈકી કયા કિસ્સામાં ધણાધિકાર ચાલુ રહેશે? રજા દરમિયાન? યસ. ફરજ મોકૂફી દરમિયાન? યસ. હાજર થવાના સમય દરમિયાન? યસ. તો આપેલ તમામ સમયે એનો ધણાધિકાર ચાલુ રહેશે. ઓકે, ધણાધિકાર પ્રાપ્ત ક્યારે ના થાય? ક્યારે ધણાધિકાર ચાલુ ના રહે, પ્રાપ્ત ના થાય? કાયમી જગ્યા ઉપર કાયમી કર્મચારીની નિમણૂક? યસ. હંગામી જગ્યા ઉપર કાયમી કર્મચારીની નિમણૂક? તો કોઈ હંગામી જગ્યા ઉપર કાયમી કર્મચારીની નિમણૂક થાય છે તો ધણાધિકાર પ્રાપ્ત થતો નથી. અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, હા, હંગામી જગ્યા ઉપર હંગામી કર્મચારીની નિમણૂક થાય તો એનો ધણાધિકાર પ્રાપ્ત થાય, બરોબર. ચલો, ધણાધિકારનો અંત ક્યારે આવે? ફરીથી જ એવો જ પ્રશ્ન છે. તમને ઓલરેડી ધણાધિકાર મળી ગયો છે, બરોબર. તો એનો અંત ક્યારે આવશે? તો કે ધણાધિકાર ધરાવતા કર્મચારીની અન્ય કોઈ કાયમી જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે છે તો તમારો ધણાધિકારનો અંત આવશે, બરોબર. કોઈ એક જગ્યા ઉપર તમે ધણાધિકાર ધરાવો છો
અને તમારી નિમણૂક અન્ય કોઈ કાયમી જગ્યા ઉપર બીજી કોઈ કાયમી જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે છે તો તમારે જે પહેલાં જે ધણાધિકાર ધરાવતા હતા એ ધણાધિકારનો અંત આવશે. બરોબર. આના પહેલા પ્રશ્ન હતો એની અંદર એવું હતું કે ધણાધિકાર ક્યારે પ્રાપ્ત ન થાય, ધણાધિકાર પ્રાપ્ત ક્યારે ન થાય એવું હતું. અને આમાં શું છે કે ધણાધિકાર તમને મળ્યો છે પરંતુ એનો અંત ક્યારે આવશે. બરોબર. ચાલો, આ બે વચ્ચેનો આટલો તફાવત છે. ચલો ફરીથી આઈએમપી પ્રશ્ન છે. શરીરમાં અંગની શારીરિક ખોડના કારણે સરકારી કર્મચારી માટે અયોગ્ય ઠરાયેલ હોય તો તેને નોકરીમાં રાખવા બાબતે છૂટછાટ આપવાની સત્તા કોની છે? કોની છે? તો કે નિયામક આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ. મતલબ કે તબીબી સેવા અને તબીબી શિક્ષણના જે ડિરેક્ટર હોય એમની છે. બરોબર. ચલો આગળ જોઈએ. સામાન્ય રીતે કર્મચારીએ કયા મેડિકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે? જો 4 મેડિકલ બોર્ડ હતા, આપણે આગળ જોઈ ગયા છીએ. કઈ કઈ જગ્યાએ? અમદાવાદ છે, જામનગર છે, સુરત છે અને વડોદરા છે. બરોબર. તો કયા મેડિકલ બોર્ડ સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે? તો કે નોકરીના સ્થળથી નજીક આવેલી બોર્ડ સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે. બી જવાબ તમારો સાચો આવશે. નીચેનામાંથી કયા કિસ્સામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે? સરકારી સેવામાં વર્ગ 3માંથી વર્ગ 2માં સીધી ભરતીથી નિમણૂક થાય તો યસ, તો તમારે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. સરકારી સેવામાં 6 માસ પછી પુનઃનિમણૂક થાય તો યસ, કેમ કે એક વખત તમે તબીબી પ્રમાણપત્ર આપો છો એના પછી 6 માસ સુધી એની વેલિડિટી હોય છે. એના પછી તમે કોઈ બીજી જગ્યાએ જશો એક્ઝામ પાસ કરીને તો ફરીથી એની તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. સરકારી સેવામાંથી રાજીનામા પછી નવી નિમણૂકમાં કિસ્સામાં યસ, જો રાજીનામા શબ્દ આવ્યો, આપણે આના પહેલાં પણ વિડીયોમાં જોઈ ગયા હતા કે રાજીનામું આપીને કોઈ બીજી જ નિમણૂક તમને થાય છે તો તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. બરાબર. તો આ આપેલા બધા જ કિસ્સાની અંદર તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. કયા પરિસ્થિતિ અંતર્ગત આવે છે? તો પરિસ્થિતિ 3 અંતર્ગત આવે છે. ઓકે. કયા કિસ્સામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી નથી એમ પૂછ્યું છે. બરોબર. સરકારી સેવામાં વર્ગ 3માંથી વર્ગ 2માં સીધી ભરતીથી નિમણૂક તો અંદર જરૂર પડશે. 6 માસ પછી પુનઃનિમણૂક જરૂર પડશે. સરકારી સેવામાં વર્ગ 3માંથી વર્ગ 2માં બદલીથી નહીં, અહીંયા બઢતીથી નિમણૂક. તો આની અંદર જો તમે વર્ગ 3માં છો અને એના પછી વર્ગ 2માં લાગો છો અને બઢતી મળે છે તમને, તો તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી નથી. મતલબ કે આન્સર તમારો આવશે સી. ઓકે. ચાલો. તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તેવા કર્મચારી 1 માસમાં અપીલ ન કરે તો શું જોગવાઈ છે? શું જોઈએ? 1 માસની અંદર અપીલ કરવાની હોય છે. બરાબર. આ તો બધાને ખબર હશે, જે ઓલરેડી બધા વિડીયો જોઈ ગયા છે એમને. બરાબર. જો તમને તબીબી તપાસની અંદર અયોગ્ય જાહેર કરવામાં આવે હોય તો તબીબી મંડળ જે છે, 4 મંડળ હતા એ, તો એની સામે 1 માસની અંદર અપીલ કરવી પડે. પણ આ અપીલ તમે કરતા નથી તો શું થાય? તો તરત જ તમને છૂટા કરવા પડે. બરાબર. મતલબ કે 1 માસની અંદર અપીલ કરી દેવી જરૂરી છે. તબીબી અધિકારીના નિર્ણયની જાણ થયાની તારીખથી કર્મચારી તબીબી અધિકારીના નિર્ણય સામે કેટલા સમયમાં અપીલ કરી શકે? તો કે 1 માસની અંદર અપીલ કરી શકે. હમણાં જ આપણે જોઈ ગયા. રેડી? ચાલો.
નોકરીમાં કાયમી નિમણૂક અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે શારીરિક યોગ્યતાના તબીબી પ્રમાણપત્ર અંગેની પૂર્વ શરતની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? પ્રકરણ 3ની અંદર. જો આ પ્રકરણની જગ્યાએ પરિસ્થિત લખ્યું હોય, પરિસ્થિત 3 પણ સાચું છે. પરિસ્થિત. ઓકે, ચાલો. સરકારી નોકરીમાં નિમણૂક પામવાના પહેલા અથવા નિમણૂકની તારીખથી કેટલા માસમાં તંદુરસ્તીનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે? આ તો બધાને ખબર જ છે. 6 માસની અંદર આપણે પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. સામાન્ય રીતે નોકરીમાં નિમણૂક માટે ઓછામાં ઓછી કેટલી વય મર્યાદા નક્કી કરેલ છે? કેટલી છે ભાઈ? તો કે 18 વર્ષની છે. બરોબર, બી જવાબ સાચો આવશે. ચાલો, કુટુંબના સભ્યોમાં કોનો સમાવેશ થતો નથી? કર્મચારી સાથે રહેતી હોય તેવી કર્મચારીની કાયદેસરની પત્ની, યસ. કર્મચારી ઉપર આશ્રિત હોય તેવી તેની પુત્રી, યસ. કર્મચારીના આશ્રિત ન હોય તેવા વિવાહ સંબંધના કારણે સગપણ ધરાવતા શાળા, તો આમનો સમાવેશ કુટુંબના સભ્યોમાં થતો નથી. બરોબર, અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. કર્મચારી સાથે રહેતા ન હોય તેવા કર્મચારીના કાયદેસરના પતિ, તો આ ગણાશે. પતિ પત્ની તો એકબીજા ઉપર આશ્રિત ગણાશે જ. બરોબર, અને આ સિવાય એમની આશ્રિત કોઈ પુત્રી હોય તો એ પણ કુટુંબમાં ગણાશે. ઓકે, શાળા નહીં આવે. ચાલો, લાઈક કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો. ખૂબ સારા એવા આઈએમપી પ્રશ્નો લીધા છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. બરાબર, વિડીયોને શેર કરી દેજો, અને જો નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ બધા વિડીયો અમે લાવતા રહ્યા છીએ અને લાવીએ પણ છીએ, અને બધા આઈએમપી પ્રશ્નોના લાવીએ છીએ. તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ ઉપયોગી રહેશે. ઓકે, તો ચલો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.